નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં આપણે રેલવે ગ્રુપ ડી ની જે ભરતી છે એને લગતું જ આ સેશન છે. અને આ એક તમે બધા વિદ્યાર્થી મિત્રો બધા જાણે જ છે કે ભાઈ આ એક એવી ભરતી છે આ વર્ષમાં કે આમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે, વિવાદોથી ભરેલી આ ભરતી છે કે ભાઈ એકચ્યુઅલમાં થાય છે એવું કે 2019માં જ્યારે ગ્રુપ ડી ની ભરતી આવી હતી એના પછી રેલવે વાળા એક ન્યૂઝપેપરમાં ટચુકડી જાહેરાત આપે કે ભાઈ હવે પછી અમે ગ્રુપ ડી ની ભરતી કરશું, એમાં ખાલી આઈટીઆઈ વાળાને જ લેશું. પણ થાય છે એવું કે નવી ભરતી જ્યારે આવે છે, એટલે કે આ ગયા વર્ષમાં આ જ વર્ષમાં 2024ની જે ભરતી આવે છે એમાં એવું આવે છે કે ભાઈ ગ્રુપ ડી માં હવે 10મા વાળાએ ફોર્મ ભરી શકશે. તો પછી આમાં વિરોધો થાય છે, હાઈકોર્ટ સુધી વાત જાય છે અને હાઈકોર્ટમાંથી થોડું ઘણું રિલીફ મળે છે તો ફરી પાછી હાઈકોર્ટ એટલે પરીક્ષા તારીખ જાહેર કરે છે. આરઆરબી 17 નવેમ્બરથી ડિસેમ્બર એડ સુધી પરીક્ષા લેશું અને એમાંય પાછી ફરીથી હાઈકોર્ટ એક્ટિવ થાય છે અને સ્ટે આપી દે છે કે ભાઈ હાલમાં આ પરીક્ષા કોઈ આયોજિત નહીં થાય. પણ એના પછી પણ પાછો એક નવો વળાંક આવે છે કે ભાઈ એપ્લિકેશન સ્ટેટસ. તો એના પછી 24 તારીખે એક આ એપ્લિકેશન સ્ટેટસ છે એ જાહેર કરે છે. કોણ? તો કે આરઆરબી ગ્રુપ ડી ની એપ્લિકેશન સ્ટેટસમાં એવું જાહેર કરે કે ભાઈ તમે જે ફોર્મ ભર્યું છે એ તમારું રિજેક્ટ થયું કે એક્સેપ્ટ થયું છે એના વિશેની એપ્લિકેશન સ્ટેટસ 24 તારીખથી એક્ટિવ કરી દે છે. તો અહીંયાથી થોડાક એવા સંકેત એવા મળી જાય કે ભાઈ ઓલમોસ્ટ ભરતી છે એની પરીક્ષા છે નવેમ્બર ડિસેમ્બરમાં લેવાની શક્યતા પૂરેપૂરી છે. કેમ કે હાઈકોર્ટે કેટ જે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે એની ઉપર છોડ્યું છે, એટલે ટ્રિબ્યુનલ જે છે એ અરાઉન્ડ 30 દિવસમાં ડિસિઝન આપી દેશે. એટલે લાગે છે કે નવેમ્બર ડિસેમ્બરમાં આની પરીક્ષા આયોજિત થશે જેવું ચોક્કસપણે લાગે છે. હવે આવી એપ્લિકેશન સ્ટેટસની વાત, તો એપ્લિકેશન સ્ટેટસ આવી ગઈ તો ઘણા લોકોના ફોર્મ છે એક્સેપ્ટ થયા, ઘણાના રિજેક્ટ પણ થયા. તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે કે ભાઈ આમાં તમારે માની લો કે તમારું ફોર્મ છે એ રિજેક્ટ થયું તો તમારે શું કરવું, તમારું ફોર્મ એક્સેપ્ટ થયું તો તમારે કેવી પ્રિપેરેશન કરવાની. કેમ કે પરીક્ષા હવે નજીકમાં જ છે. તો રિજેક્ટ થયું તો પણ તમારે નિરાશ થવાની જરૂર નથી, કેમ કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે ને રેલવેમાં જ છે. તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે. હવે આપણે થોડી ગ્રુપ ડી ની બેઝિક માહિતી જોઈ લઈએ તો કે આ જે ગ્રુપ ડી ની ભરતી છે કુલ જગ્યાઓ આમાં 32,438 છે. એમાં આપણા વેસ્ટર્ન ઝોન એટલે કે આપણે મુંબઈ અને અમદાવાદનું મિક્સઅપ જે ઝોન છે એમાં 4,672 જગ્યાઓ છે. હવે આમાં કઈ ભરતીમાં કયા કયા પદો આવે એની વાત કરીએ કે કઈ પોસ્ટ મળે તમને, તો કે ટ્રેક મેન્ટેનર છે, હેલ્પર છે, આસિસ્ટન્ટ છે, એની સાથે સાથે પોઈન્ટ્સમેન છે. આ ભરતી એવી છે, આ જે પોસ્ટ છે એવી છે કે એમાં તમે પગ મૂકી અને સીધા સ્ટેશન માસ્ટર સુધી જઈ શકો એવી એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે અહીંથી જોઈનિંગ કરો અને તમે સ્ટેશન માસ્ટર એની આગળની પોસ્ટમાં પણ જઈ શકો. એટલે કે તમે અવારનવાર કહો છો કે કોઈ પણ ખાતામાં ઊંચી પોસ્ટ ઉપર જવાના બે રસ્તા છે. એક તમે સીધી એક્ઝામ પાસ કરો, આની એનટીપીસી આવે, અથવા તમે નીચેથી કોઈ પણ પોસ્ટમાં જોઈનિંગ કરી અને આગળ પ્રમોશન થ્રુ પણ તમે જઈ શકો. ઠીક છે. હવે આમાં ખૂબ મોટી સ્પર્ધા છે. 1.08 કરોડ એટલે 1 કરોડથી પણ વધારે અરજીઓ આખા ભારતમાં થઈ છે આ ભરતીઓ 32,438 જગ્યા માટે. અને એમાં આપણા વેસ્ટર્ન ઝોન ગુજરાતમાં 6.39 લાખ અરજીઓ થઈ છે. એટલે કે 6,39,000 જેવા અરાઉન્ડ ફોર્મ ફિલિંગ આપણે ત્યાં આપણા ઝોનમાં આ જે વેસ્ટર્ન ઝોન છે એમાં થયા છે. આમાં લાયકાત શું હતી તો કે ભાઈ 10 પાસ વાળા ભરી શકે અને 10 પાસ પ્લસ આઈટીઆઈ એવું એ પણ અહીંયા ભરી શકે. અને આમાં જ એકચ્યુઅલ જે વિવાદ છે એ અહીંયાથી જ થયેલો છે. આ લાયકાત ઉપરથી જ આખો વિવાદ અને આ ભરતી છે એમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. ઠીક છે. હવે આગળ પરીક્ષાનું માળખું શું છે આનું, તો કે આમાં ગણિતના 25 પ્રશ્નો 25 ગુણ, રીઝનિંગના 30 પ્રશ્નો 30 ગુણ, જનરલ સાયન્સના 25 પ્રશ્નો 25 ગુણ અને જીકે કરંટ અફેરના 20 પ્રશ્નો 20 ગુણ. એટલે એનો મતલબ કુલ 100 પ્રશ્નો છે. તમારી પાસે 90 મિનિટનો સમય છે. 90 મિનિટમાં આ પરીક્ષા કોમ્પ્યુટર ઉપર સીબીટીમાં રહેશે, ગુજરાતી ભાષામાં રહેશે અને 100 પ્રશ્નો તમારે એટેન્ડ કરવાના છે. એમાંથી તમે મેરિટમાં આવો તો તમારું પીઈટી થશે. પીઈટીમાં શું છે તો કે તમારે રનિંગ કરવાનું છે, સાથે સાથે તમારે વેઇટ ઉચકવાનું છે. એવું થોડું નોર્મલ સ્ટાન્ડર્ડ ફિઝિકલ સ્ટાન્ડર્ડ તમારું ચેક કરે છે. સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમારું મેડિકલ થશે. ઠીક છે. મેડિકલ પછી તમને ફાઇનલ પોસ્ટિંગ આપશે. અલગ અલગ પ્રકારની પોસ્ટો છે, એમાં તમારું જેવું મેરિટ હશે એ પ્રમાણે તમારો સિલેક્શન, તમે જે પોસ્ટ પ્રેફરન્સ આપ્યો હશે એ પ્રમાણે તમારું સિલેક્શન થશે. હવે આમાં
એપ્લિકેશન સ્ટેટસ આવી છે. એપ્લિકેશન સ્ટેટસમાં ઘણા લોકોના ફોર્મ એક્સેપ્ટ બતાવે છે કે ભાઈ તમારું ફોર્મ છે એક્સેપ્ટ થઈ ગયું. હવે એક્સેપ્ટ ક્યારે થયું હોય તો કે ભાઈ તમારું ફોર્મ તમે પરફેક્ટ રીતે ભર્યું હોય અને તમે પરીક્ષા માટે લાયક છો, આનો મતલબ એક્સેપ્ટ થયો. એટલે કે તમે ક્યાંય પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે જે તે ટાઈમે જ્યારે ફેબ્રુઆરી માર્ચમાં જ્યારે ફોર્મ ફિલિંગ આવેલું ત્યારે તમે ફોર્મ એકદમ પરફેક્ટ ભર્યું હોય એટલે એનો મતલબ કે તમારું ફોર્મમાં ક્યાંય એરર નથી, પરીક્ષા માટે તમે લાયક છે. હવે તમારું ફોર્મ રિજેક્ટ કયા કારણોસર થાય તો કે રિજેક્ટ ફોર્મ થાય ક્યારે કે ભાઈ તમે ફોર્મ ભરવામાં ક્યાંય ને કંઈ ભૂલ કરી હોય, તમે ભૂલો કરી હોય, જેવી કે સામાન્ય ભૂલો કઈ કે ફોટો અને સહીમાં તમે ભૂલ કરી હોય અપલોડ વખતે, તમે ફી છે એ પેન્ડિંગ રહી ગઈ હોય, તમારી ફી પેમેન્ટ ન થયું હોય, દસ્તાવેજ ખોટા અથવા અધૂરા તમે કંઈ અપલોડ કર્યા હોય, કંઈ માહિતી અધૂરી નાખી હોય. તો નોર્મલી રેલવે જે આરઆરબી છે એ બને ત્યાં સુધી તમારી માઇનર એરર હોય એને તો એ જવાની કોશિશ કરે કે મને હટાવવાની કોશિશ કરે અને તમારું પ્રોવિઝનલી એક્સેપ્ટેડ કરી દે, પાર્શિયલી એક્સેપ્ટેડ. પણ તમારી બહુ મોટી ભૂલ હોય તો જ તમારું ફોર્મ છે એ રિજેક્ટ થાય. હવે આ એની નોટિસ હતી, આ નોટિસ ઇસ્યુ કરી એમાં તમે જોવો કે 24/9 આ જે સાઇટ છે એની ઉપર તમારું જે એપ્લિકેશન સ્ટેટસ છે એક્ટિવ થયેલી. હવે આમાં જો એક વસ્તુ આપેલી છે અહીંયા 4થા નંબરના પોઈન્ટમાં કે તમારું ફોર્મ છે એ પ્રોવિઝનલી એક્સેપ્ટેડ અથવા કન્ડિશનલી એક્સેપ્ટેડ હશે. એટલે એનો મતલબ કે પ્રોવિઝનલી એટલે એનો મતલબ કે તમારી પરફેક્ટ બધી માહિતી આપેલી છે, તમે તમારા ફોર્મમાં ક્યાંય ભૂલ નથી. પણ કન્ડિશનલી એક્સેપ્ટેડ એટલે શું થયું કે તમને કંઈ કન્ડિશન આપી હોય રેલવે કે ભાઈ તમારામાં આ ભૂલ છે, તમે જે તે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે તમારે ઇન ફ્યુચરમાં તમારા જે ભૂલ છે એના તમારે પ્રૂફ એવિડન્સ એ આપવા પડશે. ઠીક છે. હવે અને બીજી વસ્તુ આમાં એ પણ એ લોકોએ કીધું છે કે ભાઈ આગળ જતાં તમારી કંઈ ભૂલ છે કે તમે જે વસ્તુ પ્રોવિઝનલી કે કન્ડિશનલી એક્સેપ્ટેડ છે એમાં પણ તમારી કંઈ ભૂલ નીકળે ને એ તમે પુરાવા ના આપી શકો તો તમારી જે ફોર્મનું આખી પ્રોસેસરની જે પ્રક્રિયાનું ઉમેદવારી રદ કરવાનું છે એ આ લોકોના હાથમાં રહી શકે. ઠીક છે. એના પછી પણ તમારે હજી પણ તમારું જે ફોર્મ રિજેક્ટ થયું હોય, એક્સેપ્ટ થયું હોય એનો તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ રિજેક્ટ થયું એના મનમાં ઘણા પ્રશ્નો હોય. તો એના માટે એક આ હેલ્પલાઇન આપી છે અહીંયા, હેલ્પલાઇન અને ઈમેલ આઈડી, એની ઉપર તમે સંપર્ક કરી અને તમારે કંઈ મૂંઝવણ હોય તો તમે એને કોલ કરીને કહી શકો કે સાહેબ આવી રીતના આમનું આમ હતું, મેં આ વસ્તુ પેમેન્ટ કરી હતી, એકચ્યુઅલમાં મારા ખાતામાંથી કપાઈ ગયા છે, આવું થયું છે. તો તમે અહીંયાથી થોડું રિક્વેસ્ટ કરી અને સુધારા થઈ શકે અને કરાવી પણ શકો. ઠીક છે. ડિપેન્ડ કરે છે કે એ લોકો એક્સેપ્ટ કરે છે કે નથી કરતા, ફાઇનલ ડિસિઝન એનું છે. પણ આપણે રજૂઆત કરી શકીએ કે એમણે મોકો આપ્યો છે તો આપણે રજૂઆત કરવાની. ઠીક છે. આગળ હવે આ ફોર્મ તમારું રિજેક્ટ થયું, હવે જે લોકોને એક્સેપ્ટ થયું એ તો પરીક્ષાની તૈયારીમાં લાગી જશે કેમ કે પરીક્ષા હવે ટૂંક સમયમાં જ છે. પણ જે લોકોનું ફોર્મ રિજેક્ટ થયું એને નિરાશ થવાની જરૂર નથી ભાઈ. કેમ કે નિરાશ થવાની કંઈ જરૂર નથી, આ તમારો કંઈ અંત નથી ભાઈ. ફોર્મ રિજેક્ટ, એક તમે ફોર્મ ભર્યું ને તમારું ફોર્મ રિજેક્ટ થઈ ગયું એટલે એનો મતલબ કે એવું નથી. ગ્રુપ ડીની ભરતી છે એના પછી અત્યારે હાલમાં તમે જો એનટીપીસીની જગ્યા પણ આવી છે અને હાલમાં હવે આ જે 2025ની ગ્રુપ ડી છે એ પણ ફરી આવવાની છે. એટલે તમારી પાસે તૈયારી તમારે ચાલુ રાખવાની છે, ફરી ભરતી આવવાની જ છે. બીજી વસ્તુ કે આવનારી રેલવે, એટલે મેં તમને વાત કરી એમ કેમ કે અત્યારે એનટીપીસીની જગ્યા આવી ગઈ છે 12મા ઉપરના અને ગ્રેજ્યુએશન ઉપર, એની નોટિફિકેશન આવી ગઈ અને ફોર્મ ફિલિંગ હવે ટૂંક સમયમાં એની ફૂલ નોટિફિકેશન આવી જશે અને ફોર્મ ફિલિંગ ચાલુ થઈ જશે. તો આમાંય 12 પાસ અને ગ્રેજ્યુએશન ઉપર ભરતી છે અને એની સાથે સાથે આના પછી ગ્રુપ ડીની છે એ પણ ભરતી આના પછી આવવાની છે. તો એમાં પણ તમારે આ જે તૈયારી છે એ કામ આવશે કેમ કે તમારો સિલેબસ ઓલમોસ્ટ બધો સેમ જ છે. બીજી વસ્તુ એસએસસીની તમે એક્ઝામ આપી શકશો કેમ કે સિલેબસ મળતો આવે, બેન્કિંગ છે, સ્ટેટ લેવલની એક્ઝામ છે, એની ઉપર ફોકસ કરો કે ભાઈ તમારું ફોર્મ રિજેક્ટ થયું એટલે એનો મતલબ આપણે નિરાશ નથી થવાનું, અલ્ટરનેટ જે એક્ઝામો છે એની ઉપર તમારું ફોકસ કરવાનું છે. સાથે સાથે કે આગળથી હવે પછી તમે ફોર્મ ભરો તો ભાઈ તમારું ફોર્મ જે એક ભૂલ થઈ છે ને, વારંવાર એ ભૂલ ના થવી જોઈએ. તમે ક્યાં ભૂલ કરી છે તો ફોર્મ ભરતી વખતે હંમેશા તમે ચોકસાઈથી ફોર્મ ભરો ને આગળ હવે પછી કોઈ પણ ફોર્મ તમે ભરો તો એમાં એક વખત ચેક કરી લેવાનું, રીચેક કરી લેવાનું કે ભાઈ મારાથી કંઈ ભૂલ નથી થતી ને. બીજી વસ્તુ કે આ જે ભરતીઓ આવનારા સમયમાં છે એના માટે આરઆરબીની જે ઓફિશિયલ આરઆરબી અમદાવાદ છે, આપણે આરઆરબી અમદાવાદ છે આ વેબસાઇટ છે એ તમે રેગ્યુલરલી ચેક કરતા રહો. આની ઉપર તમને નવી ભરતી કંઈ પણ વસ્તુ એ બધી તમને માહિતી મળતી રહેશે. બીજું હવે તમારે નિરાશ થવાનું રીઝન એક તો તમારી પાસે થવાની જરૂર જ નથી. કેમ કે આરઆરબી એનટીપીસીમાં 8875 જગ્યા છે એનું આ લોકોએ અપ્રુવલ, જે જગ્યાઓ અપ્રૂવ થઈ છે એને એક નોટિફિકેશન આપી દીધી છે જેમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કક્ષાની 5817 અને 12 પાસ લેવલની 3058 જગ્યાઓ છે. આની ઉપર ભરતી છે એની પ્રક્રિયા ટૂંક સમયમાં એની જાહેરાત આવી જાય અને ફોર્મ ફિલિંગ ચાલુ થઈ જશે. એટલે આ જગ્યાઓ આવી છે. અને ગ્રુપ ડી
ગ્રુપ ડી ની પણ 2025ની જે જગ્યાઓ છે, 2025ની જે ભરતી છે એ પણ હવે આગામી સમયમાં, એટલે કે આ એનટીપીસી ના ફોર્મ ફિલિંગ થાય પછી નવેમ્બર ડિસેમ્બરમાં નવી ગ્રુપ ડી ભરતી છે એ પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે તમારા માટે આ ઓપોર્ચ્યુનિટી છે. આ જોઈ લો, આ ગ્રેજ્યુએશન લેવલની અને આ અંડર ગ્રેજ્યુએટ લેવલની જે નોટિફિકેશન આવી એમાં જગ્યાઓ જે છે લેવલ વાઇઝ એ બધી જગ્યાઓ અહીંયા આપી છે 5800, અને અહીંયા જો લેવલ વાઇઝ જગ્યાઓ 12મા ઉપર પણ 3058 આપી છે. આ નોટિફિકેશન આવી ગઈ છે. આગળ બીજું, તૈયારી તમારે કેમ ચાલુ રાખવી ભાઈ, કે હવે આમાં કંઈ નિરાશ થવાની જરૂર નથી. તૈયારી તમે જે કરો એ ક્યારેય વેડફાતી નથી. તમે આજ નહીં તો આવનારી ભરતીમાં તમને આ ઉપયોગી થશે. તમે ગ્રુપ ડી નો જો આ સેશન લાવવાનો મતલબ શું છે, ઘણા લોકોને છે ને એવું જોઈએ કે ભાઈ મારે આ સેક્ટરમાં, આ જ ડિપાર્ટમેન્ટમાં, આ જ પોસ્ટ ઉપર જવું છે. એ લોકોનું જ્યારે ફોર્મ રિજેક્ટ થાય કે આવી રીતના થાય ને, ત્યારે એ એકદમ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. તો એના માટે આ ખાસ સેશન છે કે ભાઈ હતાશ થવાની જરૂર નથી. આવનાર સમયમાં ફરી ગ્રુપ ડી આવશે જ, અને તમારે તમે જે મહેનત કરી છે એ અત્યારે નહીં તો આવનારા સમયમાં એ ભરતીમાં તમારી કામ આવશે. બીજી વસ્તુ, ગ્રુપ ડી ના વિષયો છે બીજા બધી એક્ઝામોમાં, જેમ કે એનટીપીસીની, 12માની, ગ્રેજ્યુએશનની, એસએસસીની ઓલમોસ્ટ સેમ જેવું જ છે. એટલે તમારે ત્યાં પણ તમને ઉપયોગી થાય. અને તમારે છે આની ઉપર ધ્યાન દેવાનું છે કે ભાઈ ગણિત, રીઝનિંગ, જીએસ, જીકે, કરંટ અફેર એની ઉપર તમારે જે તમે તૈયારી કરી છે એમાં તમારે વધારે સ્ટ્રોંગ બનવાનું છે, એમાં તમારે વધારે પાવરફુલ બનવાનું છે કે આવનારી ભરતીમાં તો એક જગ્યા મારી પાકી ઉએ જ. ઠીક છે. નિયમિત મોક ટેસ્ટ અને રિવિઝન છે એ તમારે કરતું રહેવાનું છે, કેમ કે ભરતીઓ આવવાની જ છે અને ચાલુ જ રહેશે. એટલે તમને આ મહેનત છે તમને આગળ બીજી કોઈ ભરતીમાં તમને ઉપયોગી થશે, અને ગ્રુપ ડી પણ આવવાની છે એમાંય તમને ઉપયોગી થશે. નિષ્ફળતા છે એ ભાઈ નવી શરૂઆત છે. તમે આમાં એવું છે કે ભાઈ પેલું કહેવાય ને કે ઠોકરો ખાઈને જ આપણે કંઈક ને કંઈક શીખીએ અને આગળ વધીએ. એટલે નિષ્ફળતા છે નવી શરૂઆત છે. એવું નથી કે ભાઈ તમને આ સેશન એ લોકો માટે નથી કે ભાઈ જેનું ગ્રુપ ડીમાં ફોર્મ રિજેક્ટ થયું છે, બધા માટે લાગુ પડે છે કે તમે કોઈ એક ભરતીમાં, બે ભરતીમાં, 5 ભરતીમાં નિરાશ થાવ, એટલું માની લેજો કે તમે જ્યારે કોમ્પિટિશનમાંથી નીકળી આવશો, તમે જ્યારે હતાશ થઈને તૈયારી છોડી દવશો, ત્યાંથી તમારી હવે જે સિલેક્શનનું, તમારી અને સિલેક્શન વચ્ચે થોડો સમય બાકી હશે, કેમ કે તમે જે સ્ટ્રગલ કરવાનો હતો એ તમે પાસ્ટમાં કરી લીધો છે. એટલે તમારે હતાશ નથી થવાનું. એ થોડો સમય એ બધી વસ્તુ છે એ આપણે ખેંચવાનો છે, અને એમાં જ આપણું સિલેક્શન છે. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. રિજેક્ટ થવું તમારી ક્ષમતાનું પ્રતિબિંબ નથી. એટલે કે તમે રિજેક્ટ, આમાં ફોર્મ રિજેક્ટ થયું કે તમે બીજે ક્યાંય રિજેક્ટ થાવ કે તમારું ખરાબ પરફોર્મન્સ થાય ગમે એ એક્ઝામમાં, તો એ તમારો ક્ષમતાનું પ્રતિબિંબ નથી ભાઈ. આના ઘણા બધા ફેક્ટર હોય, એટલે એવું માનવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી. આજે કરેલી તૈયારી આવતીકાલે ચોક્કસ ઉપયોગી થશે. આ તો ઉપયોગી જ છે ને કે ભાઈ આજનું કરેલું છે એનું પરિણામ તમને આવતા સમયમાં આવતીકાલે મળશે. તમે એક વાર ભૂલ કરશો, 2 વાર ભૂલ કરશો, એક વખત તમે નિષ્ફળ જશો, 2 વખત, તમારી ફાવટવાળું પેપર એક દિવસ આવશે જ, અને એ આવશે જ. ને એ આવે ને એ ફાવટ અને એ વસ્તુ આવે એના માટે આપણે ટકી રહેવાનું છે. ધીરજ, મહેનત અને આત્મવિશ્વાસ, એનો મતલબ જ છે સફળતા. કે ભાઈ તમારે સફળતા મેળવવી હોય તો તમારે ધીરજ રાખવી પડશે, મહેનત પણ કરવી પડશે, અને આત્મવિશ્વાસ પણ રાખવો પડશે, તો તમને સફળતા મળશે. ઠીક છે. અને નેક્સ્ટ ચાન્સ વિલ બી યોર્સ. એટલે એનો મતલબ કે ભાઈ હવે આવનારા સમયમાં આપણો જે ચાન્સ છે આવનારી ભરતીમાં આપણે જ છે, એમ કે હવે આપણા માટે જ છે. એટલે આ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે, અને હતાશ થવાની કંઈ જરૂર નથી કોઈને પણ. અને કોઈ પણ ભરતી હોય ભાઈ, રિઝલ્ટ નેગેટિવ આવે કે પોઝિટિવ આવે, હાલો બરાબર છે, નેગેટિવ આવે તો હતાશ થવાની કંઈ જરૂર નથી. આપણે તૈયારી ઉપર ધ્યાન રાખવાનું છે, તૈયારી ચાલુ રાખવાની છે. એના માટે આ તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે એક આ બેન્ચ છે કે ભાઈ જે 499માં અફોર્ડેબલ પ્રાઇસમાં તમને મળે છે. ગ્રુપ ડીની એક્ઝામને હજુ સમય છે, તો આમાં તમે તૈયારી કરી શકો આ બધા વિષયની. એટલે આખો કોર્સ તમને માત્ર 499 રૂપિયામાં 15 મોક ટેસ્ટ સાથે મળશે, અને અફોર્ડેબલ પ્રાઇસમાં છે રેકોર્ડેડ બેન્ચ, કે તમે આ મેળવી શકો અને આનાથી પણ તમારી તૈયારી સારી રીતના તમે કરી શકો. આ તમે એપ્લિકેશન અથવા અમારા હેલ્પલાઇનથી આમાં જોઈન કરી શકો. સાથે સાથે આ એનટીપીસીની જે બેન્ચ છે એ પણ હમણાં આવનારી ભરતી માટે એક સ્માર્ટ બેન્ચ છે, રેકોર્ડેડ બેન્ચ, એ પણ અમે લોન્ચ કરી છે. આ 1499 રૂપિયામાં છે. પરીક્ષા સુધી વેલિડિટી રહેશે, કે આમાં તમારી 12મા અને ગ્રેજ્યુએશન લેવલની જે એનટીપીસી એક્ઝામ છે એની તૈયારી તમે સારી રીતના કરી શકશો આવનારા સમયમાં. આમાં અત્યારે નવરાત્રીને લીધે અંબા 500 આ કોડનો તમે ઉપયોગ કરશો તો તમને આમાં 500 રૂપિયા એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે તમને. એટલે તમને 500 રૂપિયા આમાં તમારા ઓફ થઈ જશે. 999માં આ બેન્ચ તમને મળશે. ઠીક છે. એટલે આ પણ તમારા માટે તૈયારી માટે એક બેન્ચ છે કે તમારે
કંઈ ગાઈડન્સ સપોર્ટ કે તમારે તૈયારી કરવી હોય તો એક અફોર્ડેબલ પ્રાઇસમાં આ 2 બેન્ચ પણ તમને મળે છે. તમે એપ્લિકેશનથી જોઈન કરી શકશો અથવા તમે અમારા જે આ હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને તમારે માહિતી જે પણ હોય, તમારા મનમાં જે મૂંઝવણ હોય, પ્રશ્ન હોય એનું નિરાકરણ થાય પછી તમારે જોઈન કરવું ના કરવું એ તમારો ચોઈસ છે. પણ આ એક તૈયારી માટે આ બેન્ચ અમારે ત્યાં બને ચાલુ છે. અને ભાઈ તૈયારી ચાલુ રાખવાની છે. હવે હતાશ થવાની કંઈ જરૂર નથી. આવનારા સમયમાં તમે જે તૈયારી કરશો એનું તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. પણ તૈયારી છોડી દેશો તો પછી આપણે આગળ જતાં થોડું એવું થશે કે સ્ટ્રગલ આપણો વધી જશે. એટલે થોડું તૈયારી કરવાની, આપણી ફેમિલી છે એ પણ આપણે સપોર્ટ કરતી જ હોય અને ફેમિલીને પણ થોડી સમજાવવાની કે ભાઈ આવી રીતના છે, આમનું આમ છે, એટલે થઈ જશે બધું. ઠીક છે. તો આવું ને આવું નવું ફરી નવા સેશન સાથે ફરી આપણે આવનારા સેશનમાં કે આવનારા લેક્ચરમાં મળશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.